ઉભો રહે. ઓ જોજે ભાઈ, હાઈવે પર 100 માં ચલાવવામાં સ્ટ્રગલ નહીં, અહીં 20 માં ચલાવવામાં સ્ટ્રગલ છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ બાપુ બરાબર પાણી પીજે બેટા. તો ગાઈસ આ ચણા છે. કઈ તો બોલ યાર, કઈ તો બોલ. હવે સ્ટાર્ટ થાય છે આપણું ઓફ રોડિંગ. ગંદા વાળા ઓફ રોડ હે. ઓય ભાઈ ગયું ગયું. થોડી ગાડી મારી પાછળ સ્લીપ થઈ ગઈ હતી. આ કૂતરું બી અમારા જોડે આવે છે. બહુ ગંદુ વાળું ઓફ રોડ છે ભાઈ અહીંયા કરતા. મેં તો હમણાં કેમેરો બંધ કરી દીધેલો. ઓહો જોજે ભાઈ. ઓપી અલા ધક્કો માર ખાલી પાછળ. ઉભો રહે. આગળ જ નહીં જતી લે. ગાડી ચાલુ કર દે. પહેલામાં ઉપર લે લે. પકડજે. ઓ ભાઈ બહુ ખતરનાક થઈ ગયું લાસી ના તો. ઓહો એવું અટવાઈ ગયું હતું ને મારું ગાડું. ભાઈ આટલી બધી હસલ કરવી પડે, સ્ટ્રગલ કરવું પડે, તારા આ બધું જોવા મળે ભાઈ. એમને એમ કઈ ના જોવા મળે. મજા આવે પણ આવી જગ્યાએ. એક રીલમાં મેં જોયું હતું કે ગંદુ ઓફરોડ છે ભાઈ. હા પહેલાં તો લાગ્યું કે કંઈ ઓફરોડ નહીં, પણ આ તો જોયું તો બાપા ગંદુ કરતાં મહા ગંદુ ઓફરોડ છે આગળ. હજુ ઉપર જવાનું છે. ટાયર પકડમાં લેતા જ નહીં, ગ્રીપ જ નહીં આવતી ટાયરમાં. હે હા હા શું થાય છે? એક કામ કરો, ગાડી હાથ મૂકી દે, આવે નહીં જવા આગળ. કેવું છે?
બાપા તારી નીકળી જશે ને. અલ્લા 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 બહુ ખતરનાક થઈ જાય ઓફ રોડ તો. ફસાઈ ગયું અંદર હે ને. બે માં થાકી ગયો લા. હું કામ ના આવી પડ. તમે લોકો નીકળો એક કામ કરો. પેલા બધા કઈ ગયા આવો કે પેલા એમ કે કોઈ નીચે આવેલા ગાડી લઈ જાઓ મારી. મારા હાથ થાકી ગયા બધું પસીન પસીન થઈ ગયો છે. અને આ જુઓ વ્યૂ જુઓ પેલા એંગર તમે આ વ્યૂ જુઓ. હા ચડા દે. હા હા वे खसने ला जो जो नजारो जो वेला. लुक एट दिस व्यू गाइस, लुक एट दिस व्यू. ભાઈ આ જોવા માટે અમે કેટલું ઓફરોડ કર્યું છે ખાલી અમને ખબર છે. આ તો અમુક વાર ઓફ કેમેરા બી અમે લોકો જે ઓફરોડિંગ કરીને આવ્યા છે ને હજુ 1 2 3 4 5 6 7 8મી બાઈક અમારી એક આવી રહી જા રહી. મને એવું લાગ્યું ડ્રોન કાઢ્યું કે હું કેમેરો કાઢ્યો છે. હા અહીંથી ધીરે છે. તો વાંધો ને ભાઈ ડાયરેક્ટ ઘેર જ જતા રહીશું. ઓ છડાવો હેડો છડાવો. અને આ જો જોજેલા બ્રેક ના વાગે સીધી નીચે નવી આવશે. દીપ ને તો તને પણ લેતો જઈશ. કઈ ઉપર ઉભા રહે સ્પીડ વાગશે તો આમ સીધી આમ આવશે. ચલો ગાઈસ ધીસ દેખો હાઈવે પર હોમાં ચલાવવામાં સ્ટ્રગલ નહીં અહીં 20માં ચલાવવામાં સ્ટ્રગલ છે. હો તો એમ જતી રે. ચડેયાલ ને ચડેયાલ મારી ચડે દે મારી ચડે દે. દોજે ભાઈ ગેડે ના તૂટી મીરા કાઢ નાખ મીરા કાઢ નાખ. બેગ તો હું લઈ જ લઉં છું. બંકા જોજે ગેટ ના પડતો ખાલી બસ. ધક્કો મારજો પાછળથી. ઓ માય ગોડ પોતાની ફાટી જાય તો પોતાની બાઈક બીજાને ચડાવવા આપી દે. એનું નામ દીપ. ગાઈસ જો આ ચણા છે એ બધું તુવેરો હતી. ચણાનું ઝાડ. ચણા છે અહીંયા આગળ એક કામ કરા જેવું છે. આ ચણા બણા થઈ ગયા આ ભાઈને કોઈને કહેવાનું થોડા ચણા લઈ લેવાના થોડા વેચાતા અને પછી અહીં ફૂડીને ખાવા નાખી મજા આવે. ભાઈ બાંધ આવી ગઈ દેડ આવે. શરમ લાગે છે ના આવી જાય હેડ આવી જાય. શું નામ છે? ધર્મેન્દ્રસિંહ વાઘેલા. બાપુ બાપુ જો આ બતાય ચના બતાય. અરે તારી હાવ ને તું હાઈ કર દે કહું તારે. જો
હવે અમે નીકળ્યા છે ઓફરોડ કરવા માટે. ઓફરોડ ઓફ ટ્રેકિંગ કરવા. ट्रैकिंग भी ऑफ ट्रैकिंग જ કહેવાય ને આને. ऑफ ट्रैकिंग नीचे से ऊपर तक आ गया है भाई. ભાઈ આ ખબર આપણે અનગઢ ગયા હતા. હજુ અનગઢનો બ્લોગ આવ્યો નહીં, પણ અનગઢમાં બી આવું એક કૂતરું મળ્યું હતું અમને. એ અમારા કરતા સૌથી અરે છોકરો બધો અમારા જોડે આવે છે ને. ચલો ભાઈ બચ્ચા પાલટે. चलो हेलो निकलो एक ચાલો અંદર હાથ બતાવતા જતો. અંદર આગળ બતાવ, પાછળ બતાય, પાછળ બતાય, હવે બતાય. मैं कह दो मैं तो અહીં જ ઊભો છું. હમણાં આટલું બધું બોલ્યો મેં, પણ મેં કેમેરો રેકોર્ડિંગ સ્ટાર્ટ નતો કર્યું. બોલો પછી ખબર પડી કે રેકોર્ડિંગ સ્ટાર્ટ નહીં કર્યું મેં. લોકલ આઈ જો ઓફરોડિંગ તો સારું છે, આમ બહુ ઈઝી છે, પહેલા જેવું નહીં અઘરું. તો આ રીતે અમે ઓફરોડ અને કૂતરોમાં જોડે જોડે આવી રહ્યું છે. અને પેલો કેમેરો ચાર્જિંગમાં મૂક્યો છે ને મેં, તો મોબાઈલ પકડવામાં હાથ દુખી રહ્યો છે. કોન્ટેન્ટ તો બહુ મળશે બરોબર છે. એટલે હેડો આગળ જઈએ, હવે થાકી જવાય છે. થોડું અઘરું ઇઝી વર્ડથી થોડું હાર્ડ, એનાથી હાર્ડ એવું થોડું ઓફરોડિંગ થઈ રહ્યું છે. આ જો જો ઉપર આયા છે અમે, હબ ચડી ગયો છે. સો मैं रोडे થી बताऊं तो गाइस बहुत ऊंचे पहाड़ है, बहुत ऊंचे पहाड़ है. ऊंचे पहाड़ में आ गए. ऊंचे पहाड़ में कितने बार वापस क्या है पर आने का जाता रहे थे. 2 बार गबड़ गया, 2 बार गबड़ गया और 1 बार चोट गया. ओ दतराज देव अंजलि किधर है? बच्चे શું નામ છે તારું? જીતેન્દ્ર. જીતેન્દ્ર भाई का मोटो भाई से હું જ છું, કહી દે ને. બંકો બોલાય મારી જાન, કહી દે. हमें तेरा भाई अच्छे है ना. અહીંયા જા ભાઈ, અહીંયા બેસી જા, આપણે અહીં જા, અહીં બેસી જા, અહીં નીચે બેસી જા, અહીંયા નહીં બેસી જા. પેલા તઈ ચડે જવું છે. જાઓ જેને થોડો છોડો, અમે બેઠા જઈએ શાંતિથી. અમે થાક ઉતરશે પછી ઉપર આવીશું. કેવું બરાબર ને ગાઈસ? તમારે તો અહીં રોજનું હે ને, ઉપર આવો તો રોજ આવો. હા અલા તઈ ચડો ને. ચડી ગયા ઉતરડો. કેટલા વખત બેઠા છે. નહીં આવું, નહીં આવું, મારી મરજી. શેઠ લોકો બધી ગયા ના આવે. એટલે તો હું ચડતો નહીં, એમાં ખબર છે. ઉપર ચડી ગયા હતા, ઉતરવામાં એ લોકોની વાટ લાગે છે એટલે શાંતિથી બેઠા છે. અમે છે ને આની પહેલા બહુ બધું કરી ચુક્યા છે અપરોડ, એટલે મને ખબર છે. એટલે અમે છે ને અત્યારે બહુ મગજમારી નહીં કરવી. ચલો ચલો, કમન 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 કમન, યે ના અમારી ગામમાં સંડા, તારી ગામમાં થાય એટલે તું કરે. જો બેસ તો ખરા, થોડી બે હું ઉતારે થોડું માહોલ તો મજા લે, પવન પવન નો એન્જોય કર. આના બસ ફાટી ગઈ છે એનું એન્જોય કર્યો છે. આ જો બેસ ને હરકું બેસ. કેટલું જોરદાર. હા બાકી લોકેશન પેલો લે પી, બરાબર બરાબર પાણી પીજે હા બેટા. पी लीजिए. आराम से पानी भी ना. अबे हमारे साथ चढ़ा तो पानी पिलाना तो बनता અમારા પડ છે. है. ऊपर नाक पर ना रेड तो मार. બસ બસ પી લે પી લે પી લે પી લે પી લે, પતિ ગયું મોરે રાજા. ના પીસે હજી. ગઈ છે ના ગભરાઈ છે. ગભરાય શું કરવા? ઉપર ચડવાનું ગભરાય તું? નહીં इन ગભરાવાનું. बच्चों को भी पिला ना. ये भी हमारे साथ चढ़ गया. ये जाते पी हके. એવું પાણી કોને? તો હવે આપણે ઓફ રોડિંગ ઓફ ટ્રેકિંગ થઈ ગયું છે. આ ટ્રેકિંગ હવે નીચે ઉતરી રહ્યા છે.
આ થોડું ગભરાટ કા માહોલ હે કમ કે થોડું શું કહેવાય પગને થોડું સ્લીપ બ્લીપ થઈ જવાય ને આગળ આ જગ્યા જુઓ એટલે ધીમે ધીમે ઉતરે છે આપણે નીચે જઈને મળીએ બરાબર. જો ગાઈસ આ ચણા છે આ ચણા છે ને અમુક વાર પેલું શું કહેવાય પેલું લાગે ને તો બહુ ખંજોરો બી આવે પણ એકદમ પૂરા ચણા છે જો આના આમ કરીને ફોરવાનું ફોડીને બતાવો કેવું લાગે છે. બહુ કુરું જો બહુ નાનું છે ફોકસ થાલા આ કરો ને બીજી એક તોડી અને ખાઈએ. કહી દે પેલો કહી દે આમ કહી દે દાતે ગયા પડી ગયો હે કાગડો લઈ ગયો ચોકલેટ લઈ ગયા હાથ ચલા સ્કૂલમાં જાય તું એમ બને કઈ તો બોલ યાર કઈ તો બોલ શરમાય છે કમ આ કઈ દે હા તો કહી દે આમ હાથ તો મેલા યાર ઇન્સેક્ટ તો કર શરમ લાગે આવું જો કરેડ આવું એમ જો આ જો કોણ છે આવું કરવાનું યાર શરમાન નહીં તારો રાજ્ય ગાયું ચલો ભાઈ ટાટા ટાટા. બહુ જ ખતરનાક ઓફરોડ છે ગાઈસ. क्रेजियस्ट थिंग है भाई इधर तो भाई. अभी ऑफ रोड स्टार्ट होने वाला है पूरा. अभी ऑफ रोडिंग तो હવે ચાલુ થશે. ગીરા ઉઠાવી પડશે હવે આને.